પાટણ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચુસ્ત બંદોબસ્ત, બજારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયમન શરૂ. સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વની ઉજવણી થનાર છે. પાટણ જિલ્લાના નાગરિકો આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ અધિક્ષક પાટણના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. જૂના ગંજ બજાર, બગવાડા અને શહેરના મુખ્ય બજારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ કામગીરીમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો જોડાયા છે. ખરીદીના માહોલને ધ્યાને રાખી હાલમાં બજારોમાં ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે. તો આજે રાત્રિ દરમિયાન પણ શહેરના વિવિધ સંવેદનશીલ અને નક્કી કરેલા સ્થળો પર પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે ગાડીઓનું પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ અને વિવિધ પોઇન્ટ્સ પર પોલીસ તૈનાત રહેશે. તેમજ કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ સજ્જ રાખવામાં આવી છે. પાટણ પોલીસનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ પેદા કરવાનો અને કોઈપણ અનિચ્છનીય બનાવ કે ઝઘડા વગર તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તમામ નાગરિકોને શાંતિપૂર્ણ રીતે પર્વની ઉજવણી કરવા ડીવાયએસપી કે પંડ્યા દ્વારા અપીલ કરવામાં આવી છે. આવતીકાલે સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વની ઉજવણી થનાર છે. આના અનુસંધાને જે પાટણ જિલ્લાના નાગરિકો છે એ મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી શાંતિથી કરી શકે, પતંગો શાંતિથી ચગાવી શકે, કોઈ નાના મોટા ઝઘડા ના કે બીજા કોઈ બનાવ ન બને તેના માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે એના માટે પોલીસ અધિક્ષક શ્રી પાટણના માર્ગદર્શન હેઠળ આજરોજ પાટણ ટાઉન વિસ્તારમાં જેવા કે જૂનાગંજ બજાર છે, બગવાડા છે અને આપણું જે મેઇન બજાર છે આ બજારમાં પોલીસના અધિકારીઓ જેવા કે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને અમારા પોલીસના કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ વગેરે સાથે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં હાલમાં ટ્રાફિક નિયમન કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે જે પાટણના નાગરિકો છે એમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પ્રત્યે વિશ્વાસ પેદા થાય અને તહેવાર શાંતિપૂર્ણ સંપન્ન થાય એ રીતે પોલીસ તરફથી હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે. આજ રાત્રિ દરમિયાન પણ ચોક્કસ જેટલા સ્થળો છે એ સ્થળો ઉપર બંદોબસ્ત રાખવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે જે મોટો બંદોબસ્ત છે ગોઠવવામાં આવશે, જેમાં ગાડીનું પેટ્રોલિંગ હશે, પિક પોઈન્ટ હશે, ધાબા પોઈન્ટ હશે, પછી અમારી QRT ટીમ હશે. આ બધી ટીમો થઈ અને જિલ્લામાં પોલીસ બંદોબસ્તની કાર્યવાહી સુચારુરૂપે ચાલે એ બાબતે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.